હેલો મિત્રો, નમસ્કાર। હું આજે તમને એક એવી માહિતી આપવા માંગુ છું કે તેનો સચોટ રિઝલ્ટ છે। તો આપણી ગાય કે ભેંસને જૂ કે જગોડા પડ્યા હોય તો આપણે તે મટાડવા માટે દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ અને ઇન્જેક્શન આપતા હોઈએ છીએ આઇવરમેક્ટિન આપ્યા પછી થોડા દિવસ સુધી દૂધ ખાવાનું ના હોય તેવું તેના ઉપર લખેલું આવે છે, તો પણ આપતા હોઈએ છીએ આપણે। તો તે બધા કરતાં અલગ જો એક નુકસાની વગરનો જે પ્રયોગ છે તે કેમ ના કરીએ આપણે। જો આપણે ગાય ભેંસને જો તે પ્રયોગ કરવામાં આવે, કોઈ નુકસાની ના થાય, તેનું દૂધ ખાવામાં આવે તો આપણને પણ કોઈ નુકસાન ના થાય, તેવો વિડીયો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું। તો તે હું જણાવું કે આપણે શું શું કરવાનું હોય છે। કંઈ વધારે નથી કરવાનું। આપણે પહેલાં તો શાંતિ આબરા તેલ આવે છે તે લેવાનું છે અને પછી બીજું કે બરેલું ઓઇલ, ચાહે ટ્રેક્ટરનું હોય, ગાડીનું હોય કે બાઇકનું હોય, એ બરેલું ઓઇલ લેવાનું છે। એ બરેલું ઓઇલ અને જે શાંતિ આબરા તેલ છે, મતલબમાં આંબળાનું તેલ જોઈએ, તે બંને શાંતિ આબરા તેલ અને બરેલું ઓઇલ એ બંને મિક્સ કરી દેવાનું છે અને તે મિક્સ કરેલું ઓઇલ અને તેલ બંને બરાબર મિક્સ કરી અને તેને 12 થી 14 કલાક એમ મૂકી રાખવાનું છે અને પછી તેમાં 12 થી 14 કલાક થઈ જાય પછી તેને હલાવી અને કાપડ વડે આપણા પશુને તે તેલ અને જે ઓઇલ છે તે બંને મિશ્રણવાળું એ કાપડ વડે આખા શરીર ઉપર લગાવી દેવાનું છે। તો તેનાથી જૂ અને જગોરા જે આપણા પશુ ઉપર જે ચોંટે છે તેનો એ લગાવવાથી તદ્દન નાશ થશે અને આ સચોટ પ્રયોગ છે। તમે આ પ્રયોગ કરી જોજો તો તમને તેનું રિઝલ્ટ આપોઆપ દેખાશે। તેનાથી કોઈ જ સાઈડ ઇફેક્ટ, કોઈ વસ્તુ એવી નથી કે તે નડતરરૂપ થાય। બીજી બધી દવાનો છંટકાવ, ઇન્જેક્શન આ બધા નડતરરૂપ હોય છે। તો આ દેશી ઉપાય છે। આમ તો શાંતિ આમળાનું તેલ છે જે અને બરેલું ઓઇલ છે, આ રીતે લગાવવામાં આવશે તો તે સચોટ રિઝલ્ટ મળશે આપણને। તે માહિતી હું આપવા માગતો હતો। જો મારો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો હું રોજ અવનવા સચોટ વિડીયો બનાવું છું અને ટૂંકમાં સમજાવવા માગું છું। તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને બીજા પશુપાલક મિત્રોને પણ તેની જાણ થાય। રામ રામ।